નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા તારીખ 24 જાન્યુઆરી શનિવારેના રોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિ થીમ દર્શાવતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા તારીખ 30 અને 31ના રોજ પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ જોવા માટે બંને વિસ્તારની અંદર આગેવાન મિત્રો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એડવોકેટ જયેશભાઈ બારૈયા, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તેમજ રુસ્તમભાઈ મદાર, ઇરફાનભાઈ ખંભાતી અને ઇકબાલભાઈ ડેરિયા સહિત નામી અનામી આગેવાનો, કાર્યકરો, મિત્રો, માતાઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓનો રાષ્ટ્રભક્તિ, દેશભક્તિને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું, જેને જોવા માટે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી તેમ એજ્યુકેશન ગ્રુપના મંત્રી હુસેનભાઈ સરવૈયાએ જણાવ્યું હતું। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। જેકડા બોલશે ને અંગ્રેજીમાં પણ 10 એકડા બોલશે। શેરદાદભાઈ સરવૈયા। એકડે વાગડ બેટ રગડ રગડી 4 5 6 7 8 9 10 एक तेरी तोड़ एक चौक चार एक पचुपा एक चौक चौर एक सतुर मान लीजिए ना, मैंने एक बार बोल दिया तो बोल दिया। अपने डैडी को समझाओ। जाने दो बेटा, हम कुछ कर लेंगे। अफसोस की तालीम और तरक्की में है पीछे, अफसोस की तालीम और तरक्की में है पीछे, जिसका आगाज इकरा से हुआ था। हेलो मिस, अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। कांग्रेचुलेशन, तुम्हारा 90% है, तुम क्लास में फर्स्ट हो। थैंक यू मिस। और आगे का क्या प्लान है? मिस, अब मुझे नहीं लगता पापा मुझे आगे पढ़ाएंगे। क्यों, क्या बात है? पापा बोल रहे हैं तुम्हारी पढ़ाई में पैसे लगाने से अच्छा तो तुम्हारी शादी ही कर दूं। अगर पैसे की बात है तो तुम स्कॉलरशिप क्यों नहीं ट्राई करती? गवर्नमेंट ने बहुत सी स्कॉलरशिप प्रोवाइड की है, तुम्हारा परसेंटेज भी अच्छा है, इंशाल्लाह तुम्हें स्कॉलरशिप जरूर मिलेगी। मिस, आपके पास और एक निगाह है करम या नबी, मुझ पे भी एक निगाह है करम, तुमको भेजा गया है करम के लिए। तौफीक नसीब फरमाए। जिस तरह एजुकेशन हब के प्रमुख हाजी अमीन भाई सोलंकी, उप प्रमुख हाजी फिरोज भाई लोखंडवाला, महामंत्री हाजी जाबिर भाई सरवैया, महामंत्री हाजी याकूब भाई डेरैया, मंत्री हाजी रजाक भाई लैया, मंत्री हाजी रफीक भाई मेहतर, एजुकेशन ग्रुप के संचालक हुसैन भाई मंत्री और उनके घर के सभी लोग खूब मेहनत कर रहे हैं और एजुकेशन ग्रुप के साथ में जुड़े हुए जितने भी दाता हैं जो गरीब बच्चों को पढ़ाने के लिए अपने माल में से कुछ हमको हिस्सा दे रहे हैं और एजुकेशन ग्रुप में जितने भी लोगों ने अपना योगदान दिया है उन सबको अल्लाह दिन दूनी रात चौगनी तरक्की नसीब फरमाए और अल्लाह रब्बुल इज्जत हम सभी को हक कहने, हक सुनने और हक पर अमल करने की तौफीक नसीब फरमाए। ममा अलैना इल्लल बलाग। હું આભાર માનું છું કે પોતે રિક્ષા ચલાવે છે પણ એમની ઈચ્છા છે કે અમારા સમાજના અને આજુબાજુના તમામ લોકો ફ્રીમાં એજ્યુકેશન મળે અને આગળથી જે એમણે મજૂરી કરી એમણે જે દુઃખ ભોગવા એવા આપણા સમાજના દીકરા દીકરીઓ ન ભોગવે અને ભણી ગણીને આગળ વધે એવા એ પ્રયત્ન સતત કરતા રહે। જ્યારે હું એને ફોન
કરું 6 વાગ્યા પછી, તો હુસેનભાઈ 6 થી 10 હંમેશા પોતાના ટ્યુશન ક્લાસીસ હોય છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે હુસેનભાઈને અને એમના પરિવારને શક્તિ આપે કે ભવિષ્યમાં હજી આનાથી વધુ અને આવા સારા કાર્ય કરતા રહે. અને રહી વાત મારી, તો હું પોતે એડવોકેટ છું અને આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ એ બધું કામ મારી પાસે હોય છે. તો તમારે ભવિષ્યમાં કાંઈ પણ સરકારી યોજનાને લગતી તકલીફ પડે તો તમે હુસેનભાઈને કહેજો. 100% આપણે તમારા જે કંઈ તકલીફો છે એ દૂર કરશું. આભાર. અને આ આમંત્રણ મને આપ્યું અને આવો મોકો આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું. થેન્ક યુ.